હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના વિડીયોમાં બહુ ઇન્ટરેસ્ટિંગ सम्स આપણે શીખવાના છીએ. એક્સરસાઇઝ 12.2 ના સમ નંબર 4, 5 અને 6. ત્રણ सम्स શીખશું. બધા સારા सम्स છે, હાર્ડ કોઈ પણ નથી. બરોબર? સ્ટાન્ડર્ડ વાળા સ્ટુડન્ટ્સને આમાંથી કંઈ ને કંઈ પૂછાઈ શકે છે. બેઝિક વાળા સ્ટુડન્ટને પણ કદાચ પૂછાઈ શકે. એનો મતલબ એમ નહીં કે મૂકી દેવાના. આપણે બધા જ સમ સારી રીતે શીખશું, સમજશું અને તમને આવડી જવા જોઈએ. બરોબર? સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 4. બહુ સરસ દાખલો અને બહુ ઈઝી પણ છે. એક લાકડાનું સમઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્ર વાળું બનાવેલું છે. જો આ પેન સ્ટેન્ડ છે. પેન સ્ટેન્ડમાં લંબઘન, સમઘન નહીં, મારી ભૂલ છે, અહીં લંબઘન આકારનું છે અને આ લંબઘન પેન સ્ટેન્ડમાં વચ્ચે ખાંચા છે જેમાં પેન મૂકી શકાય. તો 4 શંકુ આકારના ખાડા છે, ખાંચા છે. લંબઘનના માપ 15 બાય 10 બાય 3.5 સેમી છે. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેમી અને ઊંડાઈ 1.4 સેમી છે. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. કેમ શોધશું તમે કહો? જોઈ શકો છો તમે આકૃતિમાં લંબઘન આકારનો લાકડાનો સ્ટેન્ડ છે. 4 બોલપેન આપણે એમાં ઊભી રાખવી છે. તો 4 અંદર શંકુ આકારના ખાડા કર્યા છે. આ સ્ટેન્ડનું ઘનફળ શોધવાનું છે. બહુ ઈઝી સર. સૌથી પહેલા લંબઘનનું ઘનફળ શોધશું, ત્યારબાદ એમાંથી જે 4 શંકુ આકારના ખાડા કર્યા છે એ તો નીકળી ગયા. ખાડા કર્યા એટલે એ ભાગ દ્રવ્ય અંદરથી નીકળી ગયું, તો એ માઇનસ કરી નાખશું. કેટલું સિમ્પલ. પેન સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ માઇનસ 4 શંકુનું ઘનફળ. લંબઘનના ઘનફળનું સૂત્ર L ગુણ્યા B ગુણ્યા H. શંકુનું ઘનફળ 1/3 પાઈ r વર્ગ h. આવા 4 શંકુ છે એટલે ગુણ્યા 4. સૌથી પહેલા આ 4 અને 1 નો ગુણાકાર કરી લેવાનો એટલે 4/3 પાઈ r વર્ગ h. ચલો કોમન કાઢીએ. શું નીકળે છે કોમન? સર h કોમન નીકળે છે. ના, કઈ કોમન નહીં નીકળે. આ h લંબઘનની ઊંચાઈ, આ L છે, આ B છે, આ h છે. તો લંબઘનની ઊંચાઈ 3.5, જ્યારે આ શંકુની ઊંચાઈ કેટલી છે? અહીં ઊંચાઈ એટલે ઊંડાઈ સમજજો, 1.4. બંને જુદા જુદા છે એટલે કોમન ન નીકળે. સમાન હોય તો જ કોમન નીકળે. એટલે કઈ કોમન નહીં નીકળે. ડાયરેક્ટ વેલ્યુ પુટ કરી દઈએ આપણે. 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5 માઇનસ 4/3 ગુણ્યા 22/7. ત્રિજ્યા કેટલી? 0.5 બે વખત અને ઊંચાઈ છે 1.4. પોઈન્ટ દૂર કરીએ. ચલો હવે કટ કરીએ. આ 10 10 કટ. આ 7 ગુણ્યા 5 35 કટ નહીં થાય કારણ કે વચ્ચે માઇનસ છે. તો 7 દૂ 14. આટલામાં જ કટ કરજો, આ સાઈડ નહીં આવતા. એના સિવાય 2 ગુણ્યા 5 10. આ 5 5 કટ. 4 ના અડધા 2, 10 ના અડધા 5. 2 ગુણ્યા 5 10. બસ હવે કઈ કટ થાય એવું લાગતું નથી. તો અહીં 15 ગુણ્યા 35 કેટલા થાય? 350 ને 175 525. 15 ગુણ્યા 35 525 થાય. અને અહીં 22 ગુણ્યા 5 110 છેદમાં 5 ગુણ્યા 5 25 25 તેરી 75. બરોબર? તો 110 ભાગ્યા 75 કરી લઈએ. 75 એકા 75 વધ્યા 35 વધારાનો 0. 75 દુ 150, 75 ચોક 300 વધારાનો 0 એટલે પોઈન્ટ. બચ્યા 50 વધારાનો 0. 75 6
450 વધ્યા 50 વરી વધારાનો મીંડો 1.47 1.46 લખો તોય ચાલે, પણ ગણિતનો નિયમ છે કે પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 5 હોય અથવા 5 થી મોટી હોય તો એને દૂર કરી આગલામાં એક એડ કરી નાખવાનું, એટલે 1.47. બસ હવે આ બંનેની બાદબાકી કરી લઈએ. 525 માં પોઈન્ટ નથી તો 0 મૂકો. 0 કટ થઈ જાય તો 9 આવે. 523.53 અને આ સાથે આપણો આ દાખલો પૂરો. કેટલું ઈઝી હતું, પૂછાઈ શક્યો 2 માર્કમાં પણ બધા સ્ટુડન્ટને. 2 માર્કમાં એ પૂછાય, 3 માર્કમાં એ પૂછાય, બેઝિક વાળાને પૂછાય, સ્ટાન્ડર્ડ વાળાને પૂછાય, દરેકને પૂછાઈ શકે છે. અને સમ અતિશય ઈઝી છે. પ્રેક્ટિસ કરશો તો એક્ઝામમાં લખી શકશો. બાકી માત્ર વિડીયો જોઈ લેશો સમજાઈ જશે, પણ ગણશો નહીં ત્યાં સુધી નહીં કરી શકો. એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે. તેની ઊંચાઈ 8 સેમી અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 સેમી છે. તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. ઊંધા શંકુ જેવો એક વાસણ છે અને એ પૂરેપૂરો પાણીથી ભરેલો છે. જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળી જાય છે. તો વાસણમાં નાખેલી ગોળીઓની સંખ્યા શોધો. કોઈ પણ છલોછલ ભરેલું પાત્ર હોય એમાં આપણે એક્સ્ટ્રા કંઈક નાખીએ તો પાણી છલકાય, તમને ખબર છે. તો બસ આપણે જે ગોળીઓ નાખી છે આ શંકુ પાત્રમાં એનાથી પાણી છલકાણો અને 1/4 જેટલો પાણી છલકાયો. તો ગોળીઓ આપણે કેટલી નાખી હશે એ શોધવાનું છે. બહુ ઈઝી છે અને મોસ્ટ આઈએમપી છે સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ્સને. જો પેલા આકૃતિ દોરશું. ઊંધો શંકુ એટલે કે આઈસ્ક્રીમનો કોન. ઓકે, આ પાણીથી સંપૂર્ણ ભરેલો છે. આની અંદર આપણે ગોળીઓ નાખશું તો પાણી છલકાઈ જશે. પણ પહેલા આપણે એ તો ખબર હોવી જોઈએ કે આની અંદર પાણી કેટલું છે. અને જ્યારે કોઈ પાત્રમાં અંદર પાણી કેટલું હોય અથવા હવા કેટલી હોય એ શોધવું હોય તો ઘનફળનો સૂત્ર આવે. તો શંકુ પાત્રમાં રહેલા પાણીનું ઘનફળ. શંકુના ઘનફળનો સૂત્ર 1/3 પાઈ આર વર્ગ h. પાઈની કિંમત કંઈ કહ્યું નથી, 22/7. એક કામ કરીએ, અહીં પાઈની જગ્યાએ પાઈ જ રહેવા દઈએ. ઓકે, ત્રિજ્યા કેટલી છે 5 અને ઊંચાઈ કેટલી છે 8. પાઈની કિંમત શા માટે ન મૂકી મેં થોડી વાર પછી સમજાવું. અત્યારે બધું એક્સેપ્ટ કરતા જાઓ. કંઈ કટ નથી થતું. 5 × 5 25, 25 × 8 200, 200/3 પાઈ. તો કુલ આટલું પાણી ભરેલું હશે. ઓકે, આ પાત્રમાં. હવે આપણે અહીં નાખી છે ધાતુની ગોળીઓ, તો 1/4 જેટલું પાણી બહાર નીકળી ગયું, છલકાઈ ગયું. તો આપણને કહી દીધું છે કેટલું પાણી બહાર નીકળ્યું. તો બહાર નીકળેલ પાણી આના 1/4. 1/4 એટલે ગુણ્યા 1/4. આ 200 અને 4 કટ થાય 50 ચોક એટલે 50/3 પાઈ સેમી ઘન જેટલું પાણી છલકાઈ ગયું. આ પાણી શેના લીધે છલકાણું? આપણે વધારાની ધાતુની ગોળીઓ આ પાત્રમાં નાખી એના લીધે ને. તો જે પાત્રની ગોળીઓનું ઘનફળ હશે એ છલકાયેલા પાણી જેટલું હશે. સમજી શકો છો પ્રેક્ટિકલ. જેટલી ગોળીઓ નાખશું એટલો પાણી છલકાશે, ઓછી ગોળીઓ નાખશું તો ઓછો પાણી છલકાશે, વધારે ગોળીઓ નાખશું તો વધારે પાણી છલકાશે. એટલે ગોળીઓનું ઘનફળ એ આ છલકાયેલા પાણીના ઘનફળ જેટલું છે. અહીં ધાતુની ગોળીઓનું ઘનફળ એ બહાર નીકળેલ પાણીના ઘનફળ જેટલું છે. બરોબર, હવે ધ્યાન આપજો.
બહાર નીકળેલ પાણીનું ઘનફળ અને ધાતુઓની ગોળીઓનું ઘનફળ સમાન છે. ઓકે, ધાતુઓની ગોળીઓનું ઘનફળ ને બહાર નીકળેલ પાણીનું ઘનફળ સમાન છે. હવે કેટલી ગોળીઓ આપણે નાખી હશે એના માટે અહીં ગુણ્યા શું કરી નાખીએ? ગોળીઓની સંખ્યા. બહુ ઇઝીલી થઈ જશે. બહાર નીકળેલ પાણી કેટલું? 50/3 પાઈ. ધાતુની ગોળીનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. અને ગોળીઓની સંખ્યા માટે આપણે શું મૂકી દઈએ? n મૂકી દઈએ. n એટલે સંખ્યા, નંબર. હવે જુઓ, આપણે પાઈ ની કિંમત નથી મૂકી. શા માટે નથી મૂકી? તો અહીં જુઓ, પાઈ પાઈ શું થઈ ગયા? કટ થઈ ગયા. અને આપણી કેલ્ક્યુલેશન બહુ ઈઝી થઈ ગઈ. જો અહીં તમે પાઈ ની કિંમત મૂકી હોત ને તો પોઈન્ટમાં જે જવાબ આવ્યા હોત એની ગણતરીમાં જ તમારો અડધો ટાઈમ નીકળી જાય, 10-15 મિનિટ નીકળી જાય. અને ભૂલ થાય એ અલગ. એટલે અહીં આપણે પાઈની કિંમત ન મૂકી, કારણ કે આગળ જતા પાઈ ઇઝીલી કટ થઈ જતું હતું. આ નીચેથી 3 પણ કટ. બચ્યા શું? 50 બરાબર આની ત્રિજ્યા આપેલી છે ને, 3 કટ નથી કરતા. વેલા બધું એમ જ ડાયરેક્ટ કટ કરી નાખશું. એના કરતા ભલે જરાક કેલ્ક્યુલેશન કરીએ. ધાતુની ગોળીની ત્રિજ્યા કેટલી છે? 0.5, 0.5, 0.5. 3 કટ થઈ શકે, કરી નાખશો તો કંઈ જ ખોટું નહીં કહેવાય, પૂરા જ માર્ક મળશે. પણ આપણે નથી કરતા. પોઈન્ટ દૂર કર્યા. n શોધવાનું છે. n ને કરો એકલો. n ની સાથે ગુણાકારમાં અંશમાં છે એ બરાબરની આ સાઈડ છેદમાં આવી જશે. 4, 5, 5 અને 5 3 ની સાથે નીચે આવી જશે. અને નીચે હતા આ બધા નંબર 50 ભેગા ઉપર આવી જશે. ચોકડી ગુણાકાર જ કર્યું છે, કંઈ નવું નથી કર્યું. આ શું કર્યું આપણે? ચોકડી ગુણાકાર. આ બધા નંબર 50 ભેગા, આ બધા નંબર 3 ભેગા. n શોધવાનું છે એટલે n ને આપણે એકલો કરી નાખીએ. ચલો હવે કટ કરીએ. 5 દુ 10, 5 દુ 10, 5 દુ 10, 3 3 કટ, 2 દુ 4, આ 2 2 કટ. બચ્યા શું? 50 ગુણ્યા 2 એટલે n બરાબર કેટલા? 100. વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો. તેથી ધાતુની ગોળીઓની સંખ્યા કેટલી થશે? 100 છે. બસ. મોસ્ટ આઈએમપી દાખલો છે. કદાચ આ 2 માર્કમાં ન પૂછે પણ વધારે માર્કમાં પૂછાય એવો સમ છે. 3 અથવા 4 માર્કમાં સ્ટાન્ડર્ડ વાળા સ્ટુડન્ટ્સ માટે મોસ્ટ આઈએમપી છે, તો ધ્યાન રાખજો. અને બહુ ઈઝી પણ છે. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. આગળ વધીએ. આ વિડીયોનો લાસ્ટ સમ. એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી છે અને પાયાનો વ્યાસ 24 સેમી છે. તેની ઉપર 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે. તો થાંભલાનું દળ શોધો. શું પૂછ્યું છે? દળ શોધો એમ પૂછ્યું છે. 1 સેમી ઘન લાકડાનું દળ આશરે 8 ગ્રામ છે. અહીં લાકડું નહીં હોય, લોખંડ હશે. ભૂલ છે મારી, ટાઈપિંગ ભૂલ લાગે છે. બરોબર, કઈ નથી. જુઓ, એક મોટો થાંભલો છે આવી રીતે નળાકાર સ્વરૂપનો. આની ઉપર વળી બીજો એક નળાકાર મૂક્યું છે આપણે. તેની ઉપર 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યા વાળા બીજા નળાકારને મૂકવામાં આવ્યું છે.
બરોબર, એક નળાકાર ઉપર બીજો નળાકાર આવો એક લાંબો થાંભલો છે, તો આનું ઘનફળ શોધવાનું છે. આમ તો દળ શોધવાનું કહ્યું છે, પણ દળ શોધવા માટે પહેલા ઘનફળ શોધાય. તો ઘનફળ કેમ શોધશું? થાંભલાનું ઘનફળ બરાબર નીચેના નળાકારનું ઘનફળ પ્લસ ઉપરના નળાકારનું ઘનફળ. નીચેનો નળાકાર પાઈ આર વર્ગ એચ, ઉપરનો નળાકાર પાઈ આર વર્ગ એચ. કોમન કાઢો. સર બધું કોમન નીકળે છે? ના, માત્ર પાઈ કોમન નીકળશે. ત્રિજ્યા અને ઊંચાઈ બંને થાંભલાની જુદી જુદી છે. જુઓ, પહેલા થાંભલાની ઊંચાઈ 220 અને વ્યાસ 24 છે. નીચેના થાંભલાની ત્રિજ્યા વ્યાસ છેદમાં 2, વ્યાસ 24 એટલે ત્રિજ્યા કેટલી? 12 અને ઊંચાઈ 220. જ્યારે ઉપરના થાંભલાની ઊંચાઈ 60 છે અને ત્રિજ્યા 8 છે, તો ઊંચાઈ પણ બંનેની અલગ છે, ત્રિજ્યા પણ બંનેની અલગ છે, એટલે આર અને એચ કોમન નીકળશે નહીં. તમને લખવું હોય તો અહીં R1 H1, અહીં R2 H2 લખી શકો છો. બરોબર, તો R1 વર્ગ H1 અને R2 વર્ગ H2. હવે કિંમત મૂકી દો. પાઈ 3.14 લેવાના છે. પ્રથમ નીચેના નળાકારની ત્રિજ્યા 12 ગુણ્યા 12 અને ઊંચાઈ 220. ઉપરના નળાકારની ત્રિજ્યા 8 ગુણ્યા 8 અને ઊંચાઈ 60 સેમી. થોડી કેલ્ક્યુલેશન છે અહીં, પોઈન્ટ પછી દૂર કરશું. આ ત્રણેયનો ગુણાકાર, ત્યારબાદ આ ત્રણેયનો ગુણાકાર. 12 ગુણ્યા 12 144, 144 ગુણ્યા 220. 0 થી ગુણાકાર 0 જ થાય. 20,680. ભૂલ નથી ને કઈ? અઠું અઠું 64, 64 ગુણ્યા 60. 3,840. આ બંનેનો સરવાળો 0, 8 ને 4 12 ના 2 વધી 1, 7 ને 8 15 ના 5 વધી 1, 1 ને 3 4, 24,520. અહીં ભૂલ થઈ છે. જો 2 ચોક 8, 2 ચોક 8, 2 એકા 2, અહીં પણ 2, 11 અને અહીં 3. 31,680 થાય છે. શું થાય છે? 31,680. બરોબર, અને 31,680 ને 3,840. 8 ને 4 12 ના 2 વધી 1, 7 ને 8 5 ના 5 વધી 1, 2 ને 3 5, અને 3 35,520 ગુણ્યા 3.14. એક કામ કરીએ, પોઈન્ટ દૂર કરી નાખીએ. 0 0 કટ. 3552 ગુણ્યા 314 અને નીચે 10 બચે છે.
11,15,328 છેદમાં 10 એટલે 11 15 પાછળથી એક સ્થાન પછી પોઈન્ટ મૂકી દો 1,11,532.8 સેમી ઘન આ મળ્યો આપણને ઘનફળ આ આખા થાંભલાનું આપણે દળ શોધવાનું છે તો આ ઘનફળને આપણે શેના વડે ગુણી નાખીએ આ લોખંડનું જે દળ છે 8 ગ્રામ એની સાથે ગુણી નાખીએ તો આખા થાંભલાનું દળ મળી જાય થાંભલાનું દળ બરાબર 1,11,532.8 ગુણ્યા જરા વ્યવસ્થિત લખીએ જો 1 સેમી ઘન બરાબર 8 ગ્રામ તો 1,11,532.8 સેમી ઘન બરાબર કેટલા ગ્રામ હવે ચોકડી ગુણાકાર 1,11,532.8 ગુણ્યા 8 બહુ બધી કેલ્ક્યુલેશન છે સ્ટાર્ટિંગમાં જ મેં તમને કહ્યું હતું ને 89,22,62.4 ગ્રામ આ બહુ મોટી સંખ્યા છે ઘણા બધા ગ્રામ છે આ 8,92,262.4 ગ્રામ એને આપણે કિલોગ્રામમાં ફેરવી દઈએ તો ભાગ્યા શું કરી નાખીએ 1000 એટલે આ પોઈન્ટ હજુ પણ 3 સ્થાન આગળ આવી જશે 892.26 બસ એટલું ચાલશે કિગ્રા થોડોક મોટો સમ હતો મોટો ઇન ધ સેન્સ કે કેલ્ક્યુલેશન વધારે હતી ગુણાકાર બહુ બધા હતા આ દાખલો મને એટલો ઇમ્પોર્ટન્ટ નથી લાગતો કારણ કે હજુ સુધી ક્યારે પૂછાયો નથી સ્ક્રીનશોટ લેવું હોય તો તમે લઈ શકો છો બાકી એક વખત ખાલી પ્રેક્ટિસ કરી લો એક્ઝામ ટાઈમે આ સમ નહીં કરો તો ચાલી જશે ઓકે આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે છેલ્લા 2 સમ બાકી છે જોડાયેલા રહેજો શીખતા રહેજો મહેનત કરતા રહેજો ગુડ બાય